हेलो गाइस, स्वागत है आपका हमारे यूट्यूब चैनल पे। आज दोपहर को हम आ गए हैं वाकानेर में लंच के लिए और आज का हम लंच करेंगे चेतना डाइनिंग हॉल में। तो चलो चलते हैं। શાક માં આપણે દરરોજ એક જ વેરાયટી હોય પ્રતિકભાઈ? ના, અલગ અલગ હોય રોજ. જેમ કે દરરોજ કઠોળ એક હોય, પછી લીલોતરી હોય, સેવ ટમેટા, બટેકા, ચાર શાક અલગ હોય. ચાર શાક. આપણે શું થાળીનો ભાવ? 130 રૂપિયા અનલિમિટેડ. અને બધી રસોઈ સિંગ તેલમાં બનાવવામાં આવે. રેડી. હાલો દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું એના ઓનર સાથે. તમારું નામ કહી દે બાપુ. જગદીશભાઈ કોટેચા, જગદીશભાઈ પ્રાગજીભાઈ. જગદીશભાઈ આપણે ચાલુ ક્યાંથી થઈ? ચેતના ડાઇનિંગ હોલની શરૂઆત ક્યાંથી થઈ? 1986 થી શરૂઆત થઈ છે. પહેલેથી આપણે આ જ જગ્યા છે? આ જ જગ્યા 1986 થી. 1986 થી. હા. આપણો ટાઈમિંગ શું? આપણા ટાઈમિંગ છે 11 થી 4 સવારે. સાંજે આપણે 7 થી 10. 7 થી 10. સાંજે 7 થી 10. બપોર આપણે જમવામાં કઈ રીતે છે? 130 માં ફૂલ અનલિમિટેડ જમવાનું. અનલિમિટેડ થાળી. સાંજે એ જ ટાઈમ છે. શાક કેટલા? રોટલી? હા, 4 શાક, દાળ ભાત, હા, છાશ પાપડ, ગોળ, સલાડ. દરરોજ આપણે શાક એક જ હોય છે કે દરરોજ? રોજ 4 શાક ડેઈલી. 4 શાક. ડેઈલી 4 શાક આવશે. દરરોજ શાક ફરે? હા, અને સાંજે 3 શાક. સાંજે 3 શાક. બરાબર જગદીશભાઈ, તમે જમી લઈ? ઓહો, જમી લ્યો. હાલો જમી લ્યો. આપણે કઈ સાલમાં તમે શરૂઆત કરી બાપુ કીધું? આપણે 1986 થી શરૂઆત છે. 1986 થી આપણી આ જ જગ્યા છે? આ જ જગ્યા, એક જ જગ્યા. એક જ જગ્યા. હા, જૂનામાં જૂની અમારી દુકાન છે. જ્યારે આપણે ચાલુ કર્યું ત્યારે આપણે ડીશનો ભાવ શું હતો? ત્યારે અમે 20 રૂપિયા હતા. 20 રૂપિયામાં થાળી? ખાલી 20 રૂપિયામાં અનલિમિટેડ થાળી એ ટાઈમમાં. અને અત્યારે 130 રૂપિયા. જેમાં 4 શાક, 4 શાક, રોટલી, દાળ ભાત, છાશ, બધું અનલિમિટેડ. પ્રેમથી જમાડવાના, દિલથી બધાને. એકદમ ઘર જેવું. બસ ઘરે જ રસોઈ બધી ઘરે જ બનાવી. શુદ્ધ સિંગ તેલમાં. પ્યોર સિંગ તેલ. બધી વસ્તુ પ્યોર સિંગ તેલમાં? બધી વસ્તુ પ્યોર સિંગ તેલમાં જ બનાવી છે. અને રસોઈ બધી ઘરે જ બનાવી છે. અહીં ખાલી રોટલી જ બનાવી છે. ચેતના ડાઇનિંગ હોલ, દાણાપીઠ ચોક, વાંકાનેર. આપણે જગદીશભાઈના સન પ્રતિકભાઈને વાત કરીશું. પ્રતિકભાઈ, આપણે જમવામાં મેનુ કઈ રીતે હોય છે? આપણે રવિવારે રજવાડી ઊંધિયું, બટેટા, સેવ ટમેટા, પછી સોમવારે રજવાડી ઢોકળી, બટેકા હોય, કઠોળ હોય, સેવ ટમેટા બટેકા દરરોજ રેગ્યુલર હોય. પછી દાળ ભાત, રોટલી, પરોઠા, થેપલા, પછી કોઈ પણ નાના મોટા પ્રસંગમાં આપણે ઓર્ડર લઈ ચૂરમાના લાડવા, એ આપણે બધું ઘરે જ બનાવી. બધું ઘરનું? બધું ઘરે જ બનાવીને અહીંયા આપણે પ્રોવાઈડ કરી બધું.
અને આપણે તમે કીધું ઊંધિયું ને ઢોકળી જેથી શાક હોય તેથી ભાવમાં કઈ ફેર હોય કે ફિક્સ જ ફિક્સ જ 130 રૂપિયા મણ ને શાક રોટલી કરી દો. સાહેબ તમારું નામ કહી દો. શુભમ સોમભાઈ તમારે અહીંયા જ રહેવાનું? હા વાંકાનેર. તમે આ ચેતના ડાઇનિંગ હોલમાં પહેલી વાર જમવા આવ્યા કે પહેલાં આવી ચૂક્યા છો? ના મારે પ્રતિકભાઈ હે મિત્ર જ છે અને બહુ સારું એવું જમવાનું બનાવે છે અને એમની સાફ સફાઈ બહુ સારી હોય છે એટલે ઘણા ટાઈમથી હું અહીંયા આવું છું. તમને અહીંયા સૌથી વધારે શું ભાવે? અહીંયા ઊંધિયું ને એમનું ઢોકળીનું શાક ને એ બધું પ્રખ્યાત છે તો ઘણીવાર એ ખાવા આવે છે. ઓકે. અહીંનું જમવાનું એકદમ ઘર જેવું અને સ્વાદિષ્ટ હોય છે. સેવ ટેમનું શાક, બટાકાનું શાક અને દાળ ભાત બધું જમવાનું એક નંબર હોય છે. તો આ વિડીયોને આપણે અહીં સમાપ્ત કરીએ. અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તબ તક લે બાય બાય, ટેક કેર. હા હું દર્શનભાઈ. અહીંયા 4 વર્ષથી કામ કરું છું. હા મને અહીંયા બહુ જ મજા આવે છે. હા તમે અહીંયા જમો કે ઘરે જઈને જમો? હું અહીંયા જ જમી લઉં. તમને શું ભાવે દર્શનભાઈ? મને સેવ ટમેટાનું શાક, રોટલી અને દાળ ભાત. માણસોને અહીંયા સૌથી વધારે કયું શાક ભાવે? માણસોને કયું શાક ખાવા આવે? માણસોને તો એના મનના રાજા હોય, એના દિલના રાજા જેને જી ભાવે એ શાક લે. તોય અમુક સેવ ટમેટા લે, અમુક બટેકા લે, અમુક ઢોકરીનું લે. એવું એકાદું તો શાક હશે ને જે વધારે ખવાતું હોય? વધારે બટેકાનું, સેવ ટમેટા. એ શાક બે વધારે ખવાય. હા તમે કી લીધું? મેં સેવ ટમેટા અને બટેકા બે. તમે કીધું એ જ શાક લીધું મેં દર્શનભાઈ. આ તો આ સ્વાદિષ્ટ હોય ને બધાય ગ્રાહકની મજા આવે. બોલો. અમે અહીંયા 5 જણા કામ કરી. હા. એક ભલાકાકા, વાલાભાઈ ને કોણ શું ચંદુ. કામ કરે એ કયો દર્શનભાઈ રે? જો અમારે વાલા મામા ને ભલાકાકા રહ્યા ઓલો રોટલીમાં હોય અને અમે બધા પીરસવામાં હોય. હા. અને એક સાંજે અમારે ડેલી એક બેન વાસણ ધોવા આવે છે પણ એ બેન આજ નથી આવ્યા વાસણ ધોવા. તમે શું કામ કરો એ તમે ન કીધું દર્શનભાઈ? હું તો પીરસવામાં હોઉં, પાણી ભરવામાં હોઉં. તમે પીરસવામાં દેખાડે ને તમે ક્યાં કામ કરો છો? એટલે એમાં એવું નથી આવી ઓલા બેન નથી એટલે હું ધોવામાં. હાલો પૂરું. હાલો હવે હું જમી દઉં શાંતિથી. હોઉં.